નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ના નવી સ્વ અધ્યયન પોથીમાંથી પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું। જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ દર્શાવેલ છે। હવે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે। આ આપણો છે પ્રથમ ભાગ। તો આ પ્રથમ ભાગમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે, તેવી રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે। તો ચાલો આ દરેકની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના સંખ્યા પરિચય એટલે કે પ્રકરણ નંબર 1ના સંખ્યા પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું। સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન આપેલું છે। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। નંબર 1, 42,000 એટલે કે 42,87,121માં 2ની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે? તો અહીં જવાબ આવશે C, એટલે કે 2ની સ્થાન કિંમત અહીં આપણે શોધવાની કીધી છે, તો 2ની સ્થાન કિંમત અહીં આવશે 4 લાખ। ત્યાર પછી નંબર 2, 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? જવાબ આવશે D, 1 કરોડ। નંબર 3, 3 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 9 × 100 વત્તા 0 × 10 વત્તા 4 એટલે જવાબ આવશે C, 37,904। નંબર 4, 9578માં નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે B। નંબર 5, 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે D, 965 ને 9965। ત્યાર પછી નંબર 6, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ 5, 8, 6, 9, 5, 3, 7, 6 કેમ દર્શાવશો? તો અહીં જવાબ આવશે આપણો C। નંબર 7, 1 મિલિયન એટલે? જવાબ આવશે B, 10 લાખ। નંબર 8, તો અહીં આપણો જવાબ છે કે 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? તો જવાબ આવશે C, 60,34,579। નંબર 9, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે C, 99,987। નંબર 10, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો જવાબ આવશે D, 1002। ત્યાર પછી નંબર 11, 1 લાખની તરત પહેલાની સંખ્યા કઈ? તો જવાબ આવશે B, 99,999। નંબર 12, 1 મિલિયનની તરત પછીની સંખ્યા? તો જવાબ આવશે B। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। નંબર 13, 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન, તો બંને ખાલી જગ્યામાં આવશે 1 કરોડ અને 1 મિલિયન। નંબર 14, 100,000 બરાબર ખાલી જગ્યા લાખ, 1 લાખ। નંબર 15, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે? તો અહીં આપણો જવાબ આવશે કે 10 એટલે કે 1,05,000। ત્યાર પછી છે નંબર 16, તો અહીં તેમનો જવાબ આવશે કે 10,000। ત્યાર પછી નંબર 16, 1,00,000
6159ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા, તો જવાબ આવશે 1,06,160. ત્યાર પછી જોઈએ નંબર 17 ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે, તો જવાબ આવશે 1000. નંબર 18 ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય, તો જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો. નંબર 19 ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીં જે સંખ્યા આપેલી છે તેમને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ આવશે 25,843, ત્યાર પછી 13,584, ત્યાર પછી 8,435, 5,348 અને 4,835. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક તમે બંને મેળવી શકો છો. એ તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. નંબર 20 કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો અહીં ગણતરી કરી અને તમને જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો અહીં આપણો જવાબ આવશે કે 21 લાખ મીટર. ત્યાર પછી નંબર 21 કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા તો 99,999. ત્યાર પછી 8 અંકની નાનામાં નાની સંખ્યા તો કે 1 કરોડ. ત્યાર પછી તેમનો તફાવત અહીં શોધીશું, તો આપણો અહીં જવાબ આવશે 1. નંબર 22 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો આ બંને સંખ્યા આપેલી છે, બંનેનો આપણે સરવાળો કરીશું અને આપણો જવાબ આવશે કે 9,69,987. નંબર 23 એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? તો અહીં આપણે ગણતરી કરીશું અને આપણે કેટલી બોટલ ભરી શકીશું? તો કે 1,79,370 બોટલ ભરી શકીશું 200 મિલીની. નંબર 24 એક બોક્સમાં 5 દવાની પેટીઓ છે. આ દરેક પેટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો અહીં ગણતરી કરી અહીં તમને દર્શાવેલું છે, તો આપણો અહીં જવાબ આવશે 960 ગ્રામ. નંબર 25 કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50,000 લાખથી 5 બિલિયન બને. ત્યાર પછી તમને અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પણ અહીં તમને આપેલું છે. જોઈએ પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1 બિલિયન એટલે? તો જવાબ આવશે ડી. ત્યાર પછી નંબર 2 નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો, જેમાં 3 થી 4 કે 3 નંબર અને 4 એટલે જોઈએ નંબર 3 એક શર્ટ બનાવવા માટે 2 મીટર ને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય ને કેટલું કાપડ વધે? તો કેટલા શર્ટ બનાવી શકાશે? જે આપણે અહીં જોઈશું કે એક શર્ટ બનાવવા જોઈતું કાપડ 2.15 મીટર અને 40 મીટરે કેટલા શર્ટ બને? તો 2.15 મીટર બરાબર 1 શર્ટ, તો 40 મીટરે કેટલું? ક્રોસ ચોકડી ગુણાકાર કરીશું, તો 40 ગુણ્યા છેદમાં 100/215, તો 4,000/215. તો અહીં આપણો જવાબ આવશે 18.604 મીટર. તો 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બને અને 6 મીટર ને 4 સેન્ટીમીટર કાપડ વધશે. ત્યાર પછી નંબર 4 કે એક મશીન એક દિવસના 2,825 સ્ક્રૂ બનાવે છે, તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવે? તો કે એક દિવસના સ્ક્રૂ 2,825 સ્ક્રૂ. તો જાન્યુઆરી માસના કુલ દિવસ 31 દિવસ, તો જાન્યુઆરી માસના સ્ક્રૂનું કુલ ઉત્પાદન તો કે 2825 ગુણ્યા 31, તો આવશે 87,575 બનાવશે. નંબર 5 એક કંપની દરરોજ
6,790 રમકડાં બનાવે છે, તો આ કંપનીએ ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડાં બનાવ્યા હશે? તો 2020 લીપ વર્ષના દિવસો કેટલા છે? 29. તો 6,790 ગુણ્યા 29, તો જવાબ આવશે 1,96,910 રમકડાં બનાવ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.